Hello friends, I am Rashmi Patel. Today we learn class 10 Gujarati medium supplementary reading books है. First lesson The Black Beauty of વેલાવદર. વેળાવદરનું શ્યામ સૌંદર્ય, Black Beauty, શ્યામ સૌંદર્ય. Okay. What is the Black Beauty? Black Beauty શું છે? વેળાવદરમાં એક પ્રાણી છે, કયું? કાળિયાર, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું બ્લેક બક. આપણી બુકનું નામ પણ છે બ્લેક બક સપ્લિમેન્ટરી રીડિંગ બુક્સ. તો આપણા જે કાળિયાર નામનું જે પ્રાણી છે એના વિશે ભણીશું. તો ફર્સ્ટ આઈ રીડ ધ લેસન. ઇન ડાયાગ્રામ યુ સી the picture of black buck. Here is male black buck and here is female. Okay, how to find male and female in આપણે કેવી રીતે ઓળખીશું, આઈડેન્ટિફાઈ કેવી રીતે ઓળખીશું, તો એને આપણે લેસનની અંદર જોઈએ. ફર્સ્ટ, બ્લેક બક is the fastest of all the antelope. Antelope એક હરણની પ્રજાતિઓમાંનું એક પ્રાણી છે બ્લેક બક. પણ બ્લેક બક એટલે કાળિયાર. તે બધા હરણોમાં જે કાળિયાર છે એ કેવું પ્રાણી છે? સૌથી ઝડપી છે, એટલે સૌથી ઝડપી દોડનારું પ્રાણી છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા બટ ઓલ્સો ઇન પાર્ટ ઓફ Pakistan, Nepal and some other countries. પણ મુખ્યત્વે એ પ્રાણી આપણે ક્યાં જોવા મળે છે? ક્યાં આપણે એને જોવા મળે છે? તો આપણા ભારતની અંદર, ભારત દેશની અંદર. બટ ઉપરાંત એ ક્યાં જોવા મળે છે? કયા ભાગોમાં જોવા મળશે આપણે? તો પાકિસ્તાન, નેપાલ અને બીજા કેટલાક દેશોની અંદર. ઇન ઇન્ડિયા, ભારતમાં જોઈએ તો ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. તો આપણે ભારતનામાં જોઈએ, ભારતની અંદર તો એ કયા કયા રાજ્યોની અંદર આપણે જોવા મળશે? તો મેઇનલી મુખ્યત્વે કયા રાજ્યોમાં જોવા મળે છે? તો મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે, ઓરિસ્સાની અંદર જોવા મળે છે, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, આપણું સ્ટેટ એટલે કે ગુજરાતની અંદર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળે છે. ઇન ગુજરાત, ને ગુજરાતમાં જોઈએ તો બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. અને આપણે ગુજરાતમાં જોઈએ તો બ્લેક બક આપણે કયા જિલ્લામાં જોવા મળશે? તો સૌરાષ્ટ્રની અંદર, આપણા રાજ્યની વાત કરીએ તેમાં. ઓકે, ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ is open plain and not dense jungle. Its original એનું મુખ્ય શું છે? રહેઠાણ. એનું મુખ્ય રહેઠાણ કયું છે? લિવિંગ પ્લેસ તો ઓપન પ્લેન, ખુલ્લા મેદાનોની અંદર, પ્લેન, ડેન્સ ઘાટ જંગલો કહીએ, ઘાટ, ડેટ્સ એટલે ઘાટ, જંગલ. તો એ જંગલ ઝાડ વિસ્તારમાં નથી રહેતું. ઓકે, વધારે પડતું ઘાટ જંગલ હોય એમાં નહીં રહે. તો એ શું પસંદ કરે છે? તો એનું મૂળ રહેઠાણ કયું છે? ઘાટ જંગલો નહીં પણ ખુલ્લા મેદાનો છે. ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. અને સૌરાષ્ટ્રનો જે ભાલ પ્રદેશ છે, સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વેળાવરમાં કાળિયારનું પ્રખ્યાત શું આવેલું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. શું આવેલું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. નેશનલ પાર્ક એટલે શું થશે? રાષ્ટ્રીય ઉદ્યાન. પાર્ક એટલે ઉદ્યાન. તો સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વેળાવદરમાં કાળિયારનો પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. નેક્સ્ટ પેરેગ્રાફ. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર. તો ચાલો લેટ્સ આપણે વેળાવદરના જે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એના વિશે થોડી
માહિતી મેળવીએ કે નો એના વિશે થોડું જાણીએ. બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ ઇન્ડિયા. તો બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એટ વેલાવદરમાં આવેલું છે અને ભાવનગર જિલ્લામાં, ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં આવેલું છે. સિચ્યુએટેડ આવેલું. ઓકે. Established in 1976 in the Bhal region of Saurashtra, the park is located around 72 kilometers from the district headquarters city of Bhavnagar. તો સૌરાષ્ટ્રના આ જે ભાલ પ્રદેશમાં, સૌરાષ્ટ્રના ભાલ રેજિયન પ્રદેશ, ભાલ પ્રદેશમાં 1976 એટલે કે 1976માં સ્થપાયેલો, એસ્ટેબ્લાઇઝ સ્થાપિત થયો, સ્થપાયેલો આ ઉદ્યાન, જ્યાં રાષ્ટ્રીય ઉદ્યાન છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, એ જિલ્લાના મુખ્ય મથકથી, હેડક્વાર્ટર મુખ્ય મથકથી ભાવનગરથી આશરે કેટલા કિલોમીટર દૂર આવેલું છે? તો 72 કિલોમીટર્સ દૂર આવેલું છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર્સ, ધ પીરિયડ બિટવીન monsoon and winter, normally mid-June to March end, is a good period to see the black bugs. તો આપણે જોઈએ ધો તેમ છતાં જોઈએ આપણે તો ઉદ્યાન આખું વર્ષ ખુલ્લું રાખવામાં આવે છે. ઓપન થ્રુ આઉટ ધ યર, આખું વર્ષ ખુલ્લું આપવાનું છે. પણ એનો મુખ્ય બ્લેકબકને જોવા માટેનો જે આપણો મુખ્ય સમય છે એ કયો છે? પીરિયડ, ટાઈમ કયો છે? બિટવીન એટલે વચ્ચે, મોન્સૂન એન્ડ વિન્ટર, તો ચોમાસું અને શિયાળો એ મુખ્ય જોઈએ તો આપણે જોવાનો સમય છે. સામાન્ય રીતે જોઈએ તો મિડ-જૂન ટુ માર્ચ એટલે મધ્ય જૂનથી લઈને માર્ચ એન્ડ સુધી એ સારામાં સારો સમય છે કાળિયાને નિહાળવાનો. The best time to visit Velavadar National Park is from December to March because many species of migratory birds, which include 3 species of hares, lesser florican, eagles and waders, and many other water birds arrive to spend winter. તો વેળાવદરમાં જે છે તે રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાની શ્રેષ્ઠ સમય, સૌથી સારો સમય કયો છે? તો ડિસેમ્બરથી માર્ચ સુધીનો. કયો સમય છે? ડિસેમ્બરથી માર્ચ સુધીનો છે. એનું રીઝન શું છે? કારણ શું છે? તો ત્યાં ઘણી જાતના પ્રવાસી પક્ષીઓ, માઇગ્રેટરી, પ્રવાસ એટલે સ્થળાંતર કરતા પક્ષીઓ છે, પ્રવાસી પક્ષીઓ હોય છે, સ્થળાંતરિત પક્ષીઓ હોય છે, જેવા કે હેરિયર્સ લઈ લો, આપ્યું છે 3 જાતો, એની હેરિયસની 3 જાતો આવે છે. લેસર ફ્લોરિકન, ઓકે, ઈગલ એટલે કે ગરુડ, ઓકે, વડર્સ એટલે કે કયું પક્ષી? તો સારસ. કયું પક્ષી? સારસ. અને બીજા ઘણા બધા જે પાણી સાથે જોડાયેલા પક્ષીઓ એટલે કે વોટર બર્ડ્સ કહીએ આપણે એને, અને જળચર પક્ષીઓ કહેવાય. એ શિયાળામાં અહીંયા સમય પસાર કરે છે, સમય સ્પેન્ડ કરે છે. તો એ જોવાની પણ આપણે ત્યાં મજા આવે છે. તો આ ડિસેમ્બરથી માર્ચ સુધીનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ એન્ડ અહમેદાબાદ વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રેક્વન્સી. ભાવનગરનું જે હવાઈ મથક છે એ દૈનિક ઉડાનથી મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સાથે એને શું કરવામાં આવ્યું છે? કનેક્ટ કરવામાં આવ્યું છે, એટલે કે જોડવામાં આવ્યું છે. એન્ડ ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢાસા, which is about 50 kilometers from the park. The historical town of Vallabhipur is about 30 kilometers away.
તો ઉદ્યાનથી 50 કિલોમીટર દૂર આવેલું છે. કયું શહેર? તો ઢાસા. ઢાસાઈ ઉદ્યાનથી 50 કિલોમીટર દૂર આવેલું છે અને એ નજીકનું રેલવે સ્ટેશન છે, સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અને ઐતિહાસિક આપણું જે શહેર છે કયું? વલ્લભીપુર, જે અભ્યાસ માટે જાણીતું હતું. તમે શીખ્યા હશો તે અભ્યાસ માટે જાણીતું હતું. એ આપણું ઐતિહાસિક શહેર એ કેટલા કિલોમીટર છે? અબાઉટ આશરે કેટલા કિલોમીટર દૂર આવેલું છે? 30 કિલોમીટર દૂર આવેલું છે. The black buck is also known as Krishna jinka in Telugu language. અને બ્લેક બકને બીજા ઘણા બધા નામથી જાણવામાં આવે છે. જ્યારે એને તેલુગુ લેંગ્વેજની અંદર, કયા લેંગ્વેજની અંદર? તેલુગુ લેંગ્વેજ એટલે ભાષાની અંદર કયા નામથી ઓળખવામાં આવે છે? કૃષ્ણ જિનકા. અને ઇંગ્લિશમાં કૃષ્ણ જિનકા કહીએ, આપણે ગુજરાતીમાં બોલીશું કૃષ્ણ જિનકા નામથી ઓળખવામાં આવે છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. અને જે કાળિયાર છે એને સ્ટેટ એનિમલ તરીકે જાહેર કરવામાં આવ્યું. કયા રાજ્યનું? તો આંધ્રપ્રદેશ રાજ્યનું રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું. અઢળ લોકલ નેમ્સ ફોર ધ સ્પીસીસ ઇન્ક્લુડ. તો બીજા કેટલાક નામોથી એને, સ્થાનિક નામોથી એને જાણવામાં આવે છે. નામ કયા છે? કાલા હિરણ, સાસીન, ઈરાલાઈ માન, કૃષ્ણ મૃગા ઇન કન્નડ. તો કન્નડની અંદર એને કયા નામથી ઓળખવામાં આવે છે? કૃષ્ણમૃગ. કન્નડ ભાષાની અંદર એને કૃષ્ણમૃગના નામથી ઓળખવામાં આવે છે. એન્ડ કલ્વિટ ઇન મરાઠી. અને મરાઠી ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? કલ્વિટ. અને એને ગુજરાતીમાં આપણે કહીએ તો કાળવીટ નામથી ઓળખવામાં આવશે. According to the Indian mythology, black buck or Krishna jinka is considered as the vehicle of goddess moon. માઇથોલોજી, પૌરાણિક કથા, તો ભારતીય પૌરાણિક કથા છે આપણી ઇન્ડિયન માઇથોલોજી, ભારતીય પૌરાણિક કથા. અકોર્ડિંગ ટુ ના અનુસાર, કથા અનુસાર અથવા ના પ્રમાણે કાર્યાળ અથવા તો કૃષ્ણ જિનકા, જે આપણું બ્લેક બક નામનું જે પ્રાણી છે તેને ચંદ્રનું વાહન માનવામાં આવે છે. કન્સિડર માનવું, તો વ્હીકલ ઓફ ધ ગોડેસ મૂન, ભગવાન ચંદ્રનું વ્હીકલ માનવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ. હવે ગરુડ પુરાણ છે એના અનુસાર જોઈએ, ગરુડ પુરાણના અનુસાર તો કૃષ્ણ જિનકા બ્રિંગ્સ પ્રોસ્પરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લીવ્સ. તો એ ત્યાં શું લાવે છે? સમૃદ્ધિ. પ્રોસ્પરિટી એટલે શું લાવવું? સમૃદ્ધિ લાવે છે. કયા વિસ્તારમાં? જ્યાં રહે છે. વેર ધે લીવ, વેર ધે લાઈવ, જ્યાં તે રહે છે. નેક્સ્ટ, ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. સ્પાઇરલ એટલે કે ચક્રકાર, ગોળ ગોળ. તમે ડાયાગ્રામ અહીંયા જોઈ શકો છો, ગોળ ગોળ ફરેલા જોવા મળે છે. ઓકે, તો જેના શિંગડા છે એ શું છે? જાણીતા છે. કાળિયાના શિંગડા ફેમસ છે. આપણે ચક્રકારના આકારના કારણે. ધ ટેસ્ટિનેક્ટિવ horns of the black bucks are rings with 1 to 4 spiral turns. Different type. Distinctive means different type. અને વિશિષ્ટતા જોઈએ એની. શું છે? વિશિષ્ટ. કાળિયાના આ વિશિષ્ટ શિંગડા 1 થી 4, 1 to 4 રિંગ એટલે કેટલી વાર સર્કલ ફરેલું છે? 4 વાર જેટલા ફરવું. 1 થી લઈને 4 વાર સુધી. કોઈના 2 પણ હોય છે, 3, 4 ચક્રકાર હોય છે. They can be as long as 28 inches. અને કેટલા લાંબા હોય છે? 28 ઇંચ સુધીના લાંબા હોઈ શકે છે. તેના શિંગડા 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે છે. અને ઇન ધ મેલ, હવે
બધી જ જાતિઓની અંદર મેલ અને ફિમેલ માંડા અને નર હોય છે. તો નરમાં જોઈએ તો અપર બોડી ઇઝ બ્લેક એન્ડ બેલી એન્ડ આઈસ રિંગ આર વ્હાઇટ. તો તમે અહીંયા જે પ્રાણી બ્લેક બક આપ્યું છે કેવું છે? મેલ છે. એની અપર બોડી જે છે એ કેવી છે? બ્લેક જોવા મળશે. અને એનો જે બેલી લોઅર બેલી જે છે અને આઈસ રિંગ છે એ તમને કેવું જોવા મળશે? વ્હાઇટ કલરનું. તો આપણે એને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકીએ? તો જે બ્લેક બોડી છે અને નીચેનો જે બેલી ભાગ છે એ કેવો છે? વ્હાઇટ છે, અપર બ્લેક છે. અને એની જે આઈસ છે એની ફરતે સર્કલ ગોળ આકારમાં તમને વ્હાઇટ કલર જોવા મળશે. તો એ મેલ છે. ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. અને તમે આપણે ડાયાગ્રામમાં જોયું તો શું છે? તો સામાન્ય રીતે જોઈએ તો ઝાંખા ભૂખરા રંગની જે માંડા હોય છે બહુધા શિંગડા વગરની હોય છે. મોસ્ટ ઓફ કેવી હોય છે? શિંગડા વગરની. જો તમે અહીંયા જોઈ શકો છો, આ ડાયાગ્રામની અંદર આપ્યું છે એ માંડા છે. બ્લેકબક યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન ઇન herds of 15 to 20 animals with one male leader. અને તમે બ્લેકબકને જોઈએ, સામાન્ય રીતે તમે બ્લેકબકને જોતા રહો યુઝ્યુઅલી, તો એમનું જે સમૂહ છે, એમનું જે ટોળું છે, ટોળું એ કેટલાનું હોય છે? 15 થી 20 જેટલા હોય છે, જેની અંદર એક લીડર હોય છે. અને એક લીડર કોણ હોય છે? નર. એક મુખ્ય હોય છે, નેતા કહીએ આપણે. One open plain, the blackbuck is one of the fastest animal and can outrun most predators over long distance. ખુલ્લા મેદાન, ઓન ધ ઓપન પ્લેન. ખુલ્લા મેદાનની વાત કરીએ તો ખુલ્લા મેદાનમાં ઝડપથી પ્રાણીઓમાંનું એક પ્રાણી છે. કેવું પ્રાણી છે? ઝડપી દોડનારાઓમાંનું એક પ્રાણી છે. એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રેડિક્ટર ઓવર લોંગ ડિસ્ટન્સ. અને લાંબા અંતર સુધી દોડી શકે છે, ડિસ્ટન્સ અંતર સુધી. તો ખુલ્લા મેદાનમાં કાળિયા ઝડપી દોડનારું પ્રાણી છે. અને મોટાભાગના જે શિકારી પ્રાણીઓ કરતાં લાંબા અંતર સુધી સારું દોડી શકે છે. પ્રેડેક્ટર એટલે કિલર છે, એને પછાડી ચેસ કરતા હોય એના કરતાં લાંબા અંતર સુધી ઝડપથી દોડી શકે તેવું પ્રાણી છે. ઇટ કેન રન 18 mph વેન નેસેસરી. જ્યારે પણ એને જરૂર પડે છે ત્યારે કેટલી ઝડપે દોડી શકે છે? 80 માઇલની ઝડપે. mph એટલે માઇલ પર અવર્સ. ઓકે, માઇલ પર અવર્સ. તો 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે જ્યારે એને જરૂર હોય છે ત્યારે. ચીતા ઇઝ said to be a threat for the black buck. એના માટે જોખમ છે. થ્રેટ એટલે જોખમ હોવું. અને એના માટે જોખમકારી પ્રાણી કયું છે? તો ચિત્તો. તો ચિત્તો કાળિયા માટે જોખમી હોવાનું કારણ છે. Other wild animals such as wolves and wild dogs also prey upon the black buck. Prey upon means kill and eat for living. અને બીજા જંગલી પ્રાણીઓમાં જોઈએ, બીજા જંગલી પ્રાણીઓની વાત કરીએ તો વુલ્ફ્સ એટલે વરુઓ અને જંગલી કૂતરાઓ, વાઇલ્ડ ડોગ્સ જે જંગલી કૂતરાઓ છે એનો શિકાર કરે છે અને એને મારીને ખાય છે. પ્રે ઓપન એટલે કિલ એન્ડ ઇટ ફોર લિવિંગ. ધ બ્લેકબક ઇઝ અ હેર્બિવર અને હેર્બિવર એટલે ઘાસાહારી. અને કાર્યરત કેવું પ્રાણી છે? બ્લેકબક ઘાસાહારી પ્રાણી છે. ઇટ lives on grass, plants, flowers and fruits. અને તે શાના પર નિર્ભર રહે છે? તો ઘાસ, છોડવાઓ, પ્લાન્ટ્સ એટલે છોડવાઓ, ગ્રાસ એટલે ઘાસ, પ્લાન્ટ્સ એટલે છોડવાઓ, ફ્લાવર્સ ફૂલ અને ફ્રૂટ્સ એટલે ફળો પર જીવે છે, નિર્ભર રહો. ધ મેક્સિમમ લાઈફ સ્પેન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 years. અને વધારેમાં વધારે એનું આયુષ્ય, એનું જીવન
જીવનકાળ કેટલો હોય છે, કેટલો નોંધવામાં આવ્યો છે? તો 16 વર્ષનો. ધ બ્લેક બગ ઇઝ હન્ટેડ ફોર ઇટ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કિન. ફ્લેશ એટલે માંસ. તો કાળિયાનો શાના માટે શિકાર કરવામાં આવે છે? તો તેના માંસ માટે અને તેની સ્કિન ચામડા માટે શિકાર કરવામાં આવે છે. ઓલ્ડો તેમ છતાં ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ્સ ધ હન્ટિંગ ઓફ ધીસ endangered animals, there are still occasional incidents of poaching endangered means under threat and about to existence, and poaching means illegally catching or killing. તો જે આ પ્રાણી શું થઈ રહ્યું છે? લુપ્ત થઈ રહ્યું છે. આ પ્રાણી શું થઈ રહ્યું છે? લુપ્ત થઈ રહ્યું છે, એટલે કે ઓછા થઈ રહ્યા છે. તો એના માટે શું કરવામાં આવે છે? ભારત દ્વારા એક સખ્ત કાયદો પ્રતિબંધ લગાડવામાં આવે, સ્ટ્રિક્ટલી સખત કાયદો લગાડવામાં આવ્યો છે, એટલે કે કડક પ્રતિબંધ લગાવવામાં આવે છે. છઠ્ઠા પ્રસંગોપાત એને શું કરવામાં આવે છે? ઓકેશનલ પ્રસંગોપાત એવી ગેરકાયદેસર રીતે એનો શિકાર કરવામાં આવે છે, શિકાર થાય છે ને એવા પ્રસંગો, ઇન્સિડન્ટ, એવા બનાવો હજુ પણ બની રહ્યા છે. ઓકે, તો ભારતની અંદર શું છે? સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ, કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ પ્રસંગોપાત કાળિયાનો શિકાર થતો રહે છે. The natural habitat of the black bug is taken away by human beings for domesticated cattle or building houses. Domesticated એટલે પાલતુ. કાળિયાનું જે કુદરતી રહેઠાણ છે, નેચરલ હેબિટેટ મીન્સ રહેઠાણ, કુદરતી જે રહેઠાણ છે એ માણસો દ્વારા શું કરવામાં આવ્યું છે? લઈ લેવામાં આવ્યું છે. અને પાલતુ પ્રાણીઓ માટે કે મકાનો બાંધવા માટે પડાવી લીધા છે. શું કરવામાં આવ્યું છે? કેટલ એટલે પ્રાણી, જે આપણે પાલતુ પ્રાણીઓ ગાય ભેંસ કહીએ એ પ્રાણીઓ માટે પડાવી લીધા છે. લાઇક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, ધ બ્લેક બગ ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા બાય ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. મોટાભાગના જે જંગલી પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓની જેમ, લાઇક ધીસ, લાઇક મોસ્ટ બીજા જંગલી પ્રાણીઓની જેમ કાળિયાને પણ 1972 વન્યજીવન રક્ષણના કાયદા હેઠળ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અનુસાર સૈદ્ધાંતિક અને પ્રોટેક્ટેડ રક્ષણ પૂરું પાડવામાં આવે છે. શું કરવામાં આવે છે? રક્ષણ પૂરું પાડવામાં આવે છે. વન્યજીવ રક્ષણના કાયદા હેઠળ 1972ના કાયદા હેઠળ કાળિયાને પણ બીજા જંગલી પ્રાણીઓની જેમ રક્ષણ પૂરું પાડવામાં આવે છે. વાય શુડ વી નોટ કિલ વાઇલ્ડ એનિમલ્સ? આપણે વન્ય પ્રાણીઓનો અથવા જંગલી પ્રાણીઓનો, વાઇલ્ડ એનિમલ્સનો શા માટે ન શિકાર કરવો જોઈએ, એટલે કે શા માટે ન મારવા જોઈએ? Friends, you must have seen the black bug on the postal stamp of India, but now visit someday Velavder Black Buck National Park and enjoy watching black buck and other animals and birds in natural surrounding. તો આપણે ફ્રેન્ડ્સ જોઈએ તો આપણે જે આપણું ભારતીય ટિકિટ છે, ભારતની જે ટપાલ ટિકિટ છે એની ઉપર તમે કાળિયાનું ચિત્ર જોયું હશે, એનું ફેસનું ચિત્ર જોયું હશે. પણ કોઈક દિવસ તમે વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, બ્લેક બક નેશનલ પાર્ક, એની મુલાકાત લો અને કાળિયાર છે, બીજા અધર્સ એનિમલ્સ છે, જે બર્ડ્સ છે, જે આપણી આસપાસના વાતાવરણમાં નિહાળવાની મજા લો, જોવાની મજા લો, એન્જોય કરો. ફ્રેન્ડ્સ, આપણું લેસન અહીંયા પૂરું થાય છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજું લેસન જોઈએ. થેન્ક યુ.